HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધુવાવ ખાતે ₹4.33 કરોડના ખર્ચે નિર્મિત બ્રિજનું લોકાર્પણ કરાયું। ગુજરાત સરકારે માળખાગત સુવિધાઓને ટોચની પ્રાથમિકતા આપી છે તેવું મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું। જામનગર અને રાજકોટને જોડતા અગત્યના માર્ગ પર વાહન વ્યવહારને વધુ સરળ અને સલામત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ધુવાવ ખાતે નવનિર્મિત બ્રિજનું રાજ્યના કેબિનેટ કૃષિ પશુપાલન ગ્રામ્ય ગૃહ નિર્માણ ગ્રામ્ય વિકાસ અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે માળખાગત સુવિધાઓને ટોચની પ્રાથમિકતા આપી છે। આ નવનિર્મિત બ્રિજ માત્ર એક નિર્માણ કાર્ય નથી પરંતુ જામનગર અને આસપાસના વિસ્તારના લોકો માટે સમયની બચતની સાથે આર્થિક ગતિવિધિઓને વેગ આપવાનું માધ્યમ બનશે। આ અત્યાધુનિક રિવર બ્રિજનું નિર્માણ જામનગરમાં ₹4.33 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે। માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા નિર્માણ કરાયેલા જામનગરને જોડતા ધોરી માર્ગ પર આવેલો આ બ્રિજ કુલ 111 મીટરની લંબાઈ અને 6 ગાળા ધરાવે છે। આ બ્રિજ થકી ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવવાને કારણે ગ્રામજનોને થતી મુશ્કેલી દૂર થશે, સાથે જ જામનગર રાજકોટ વચ્ચેની અવરજવર ઝડપી થશે। આ પ્રસંગે માર્કેટ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, આગેવાન સર્વ કુમાલપાલસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, નયનાબેન કણઝારિયા, ગિરિરાજસિંહ જાડેજા, સરપંચ સહિત બોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।